અને મારા પપ્પા ખેતીનું કામ કરે છે અને ડ્રાઇવિંગ પણ કરે છે, જે મારા બોડેલી કેન્દ્ર અને છોટાઉદેપુર જિલ્લામાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છે, તે બદલ મને ગૌરવ. સૌથી ઓછું પરિણામ છે એ કવાંટ કેન્દ્રનું છે 81.45%. પણ લખવાની શરૂઆત સ્કૂલમાં કરાવી દેવામાં આવી હતી, જેમનો અમને ખૂબ જ ફાયદો થયો છે. સામાન્ય પ્રવાહમાં પણ આ જ શાળાનું જિલ્લામાં 98%. મારું નામ રાઠવા દીપિકાબેન રંજીતભાઈ છે. હું વિસાડી ગામમાં રહું છું અને મેં સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં ભણું છું. આજે જે રિઝલ્ટ આવ્યું એમાં મારા 560 માર્ક્સ આવ્યા છે અને મારા સ્કૂલમાં તૃતીય નંબર આવ્યો છે, જેનાથી હું બહુ ખુશ થઈ છું. અને મારા ફ્યુચરમાં MBBS કરવાનો ગોલ છે અને મેડિકલની લાઈનમાં જવું છે. અને મારા પપ્પા ખેતીનું કામ કરે છે અને ડ્રાઇવિંગ પણ કરે છે, જે મારા માટે બહુ મહેનત કરે છે. અને એમના માટે અને એમની ઈચ્છા માટે મેં બધું જ કરીશ અને ડૉક્ટરની લાઈનમાં જઈશ. અને મેં સરસ્વતી ટ્યુશન ક્લાસીસમાં ટ્યુશન કર્યું છે અને સ્કૂલના શિક્ષકો અને ટ્યુશનના શિક્ષકોના માર્ગદર્શનથી હું આજે આટલા માર્ક્સ મેળવી શકી છું. રાઠવા દીપિકાબેન રંજીતભાઈ. મારું નામ મંસૂરી મોહમ્મદ અયાન આરીફભાઈ છે. હું સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે સાયન્સનું ધોરણ 12 સાયન્સનું ખૂબ સારું પરિણામ આવ્યું છે, તે બદલ સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલને ખૂબ ખૂબ અભિનંદન. હું ધોરણ 11 અને 12 સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આજે એનું ખૂબ સારું પરિણામ આવ્યું છે. હું બોડેલી કેન્દ્ર અને છોટાઉદેપુર જિલ્લામાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છું, તે બદલ મને ગૌરવ છે. ને એ બદલ મારા શિક્ષક મંડળ, ટ્રસ્ટી મંડળ અને શાળાને ખૂબ ખૂબ આભાર માનું છું. સારો આભાર મેં મારા માતા પિતા અને મારા ભાઈબંધ, મારા ભાઈ બધાનો આભાર માનું છું. આજ રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની સેઠ એચ સિરોલાવાલા હાઈસ્કૂલનું સાયન્સનું પરિણામ 79% સ્કૂલનું અને આ જ શાળાનો જિલ્લામાં પ્રથમ નંબર આ શાળાના વિદ્યાર્થીએ લાવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. સાથે સાથે મારા શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ જે ગૌરવ વધાર્યું છે તે માટે હું શાળાના સર્વે સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે સામાન્ય પ્રવાહમાં પણ આ જ શાળાનું જિલ્લામાં 98% પરિણામ લાવીને શાળાનું જે ગૌરવ વધાર્યું છે એ સૌ વિદ્યાર્થીઓને અને મારા સામાન્ય પ્રવાહના સ્ટાફને પણ હું બિરદાવું છું અને એમનો આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારું નામ ખત્રી સાનિયાબાનુ વસીમભાઈ છે. હું ખત્રી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજ રોજ અમારું ધોરણ 12નું રિઝલ્ટ આવેલ છે, જેમાં મારા 99.31 PR આવેલ છે, જેનો સમગ્ર શ્રેય મારા માતા પિતા, મારા શિક્ષકો અને શાળાના આચાર્યશ્રીને જાય છે, જેઓએ અમને હંમેશ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અમારા શાળાના આચાર્યશ્રીએ થોડા અંતરે અમને સતત માર્ગદર્શન આપ્યું છે અને પરીક્ષાનો ડર અમારો દૂર કર્યો છે. અને શાળાના શિક્ષકોએ 11માનું વેકેશન પડ્યું ત્યારથી જ અમને સતત માર્ગદર્શન આપ્યું છે. 12મું ચાલુ થયું ત્યારબાદ સમયાંતરે ટેસ્ટ લેવામાં આવ્યા. ટેસ્ટમાં કઈ રીતે સુધારો કરવો તે પણ અમને સૂચવવામાં આવ્યું. ત્યારબાદ જાન્યુઆરીથી જ પેપર લખવાની શરૂઆત સ્કૂલમાં કરાવી દેવામાં આવી હતી, જેમનો અમને ખૂબ જ ફાયદો થયો છે. પેપર કઈ રીતે લખવું, તેમાં પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું તે પણ અમારા શાળાના શિક્ષકો દ્વારા અમને શીખવવામાં આવ્યું હતું, જે બદલ હું શાળાના શિક્ષકો, મારા વાલીશ્રી અને શાળાના આચાર્યશ્રીની ખૂબ ખૂબ આભારી છું. સૌને નમસ્કાર.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી 2026ની બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે. સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66.34% નોંધાયેલું છે. ગત વખતના પરિણામો કરતા 4.23% વધારો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર જોવા મળેલો છે. જ્યારે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર 92.30% જેટલું પરિણામ અત્રેના જિલ્લાનું નોંધાયેલું છે, જેમાં ગત વખતના પરિણામો કરતા 1.31% જેટલો ઘટાડો નોંધાયેલો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બોડેલી કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 84.35% નોંધાયેલું છે વિજ્ઞાન પ્રવાહમાં, જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું 57.62% પરિણામ નોંધાયેલું છે. એ જ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર અત્રેના જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર છે ભેંસાવહી, જેનું પરિણામ છે 98.71%. સૌથી ઓછું પરિણામ છે એ કવાંટ કેન્દ્રનું છે 81.45%. સારું પરિણામ મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓને, આચાર્યોને, શિક્ષકોને, નિરીક્ષણ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. આ જ પ્રમાણે સતત મહેનત કરીને, પ્રયાસો કરીને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ઉત્તરોત્તર વધતું રહે એવી સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.